થોડા દિવસ પહેલા વાવથરા જિલ્લાના જિલ્લા કલેક્ટર કચેરીએ કોંગ્રેસના નેતાઓ છે તે જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા। આ દરમિયાન એક કોંગ્રેસના નેતાની પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું, જે બાબતે 3 જેટલા લોકો સામે પોલીસ ફરિયાદ થઈ છે। સમગ્ર મામલો છે વિગતે વાત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો થોડાક દિવસ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને લઈને વિવાદિત નિવેદન આપવામાં આવ્યું। આ નિવેદનના કારણે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા। આના સંદર્ભમાં થોડા દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા વાવથરા જિલ્લામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ રેલી કાઢવામાં આવી। મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા। જગદીશ વિશ્વકર્મા વિરુદ્ધ લોકોએ સૂત્રોચ્ચાર કર્યા, બેનરો દર્શાવ્યા અને જ્યારે વાવથરા જિલ્લા કલેક્ટરની કચેરીએ કોંગ્રેસના નેતાઓ આવેદનપત્ર પાઠવવા માટે પહોંચી રહ્યા હતા। આ દરમિયાન કોંગ્રેસના મહિલા નેતા ગીતાબેન નાયની ત્યાં ફરજ પર હાજર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ। જોતજોતામાં મામલો એટલો ઉગ્ર બન્યો, તો મેમે એટલી ઉગ્ર બની કે વાત છે તે ઝપાઝપી સુધી પણ પહોંચી ગઈ હતી। આ ઘટનાને પગલે કોંગ્રેસના કેટલાક નેતાઓ વચ્ચે પડ્યા, પોલીસના જે અધિકારીઓ છે તે વચ્ચે પડ્યા અને મામલો શાંત કરાવવાનો પ્રયાસ કર્યો। આ સમગ્ર ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આને લઈને પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા, તેમનો જે વ્યવહાર હતો તેની સામે પણ કેટલાક કોંગ્રેસના નેતાઓએ સવાલ ઉઠાવ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આ મામલે પણ રજૂઆત કરી। જોકે આ ઘટનામાં પોલીસ સાથે અસભ્ય વર્તન અને ચાલુ ફરજ દરમિયાન ફરજમાં અડચણ ઊભી કરવા મામલે હવે કોંગ્રેસના નેતાઓ સામે પોલીસ ફરિયાદ થઈ છે, જેમાં ગીતાબેન નાઈ, પ્રધાનજી ઠાકોર અને સિદ્ધરાજસિંહ ચૌહાણ નામના જે કોંગ્રેસના નેતાઓ છે તેમની સામે પોલીસે ગુનો નોંધ્યો છે ફરજમાં રૂકાવટનો। તેના કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે। પરંતુ આ જે પરિસ્થિતિ નિર્માણ પામી હતી તે વિરોધ પ્રદર્શનના લીધે આજે આખો ઘટનાક્રમ છે તે કચેરીમાં ઘૂસવા બાબતે આખી બબાલ થઈ હતી। આ બબાલ બાદ હવે કોંગ્રેસના નેતાઓ આરોપ કરી રહ્યા છે કે તેમને દબાવવા અને ખોટા કેસમાં ફસાવી દેવાના આ પ્રકારના ષડયંત્ર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે જોવાનું રહ્યું કે આ જે પરિસ્થિતિ નિર્માણ પામી હતી, આ વિવાદ થયો હતો, હવે આ વિવાદમાં જે કોંગ્રેસના નેતાઓ પર ફરિયાદ થઈ છે ત્યારે આગામી સમયમાં આ મામલે કઈ રીતની કાર્યવાહી થાય છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવા અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।